નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 11। પ્રકરણનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી પરીક્ષાની તૈયારી માટે દરેક પાઠના જ્ઞાનની ચકાસણી તમે કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ અધ્યયન મુદ્દા આપેલા છે, એટલે કે શંકુ માટે એની માહિતી આપેલી છે, એનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું છે તે પણ આપેલું છે અને અહીંયા તમને સમજાવેલું પણ છે। તો આ રીતે દરેકના ગોલક માટે, શંકુ માટે, ગોળા માટે આ દરેકના સૂત્રો અહીંયા આપેલા છે, તે તમારે જોઈ લેવાના છે। વિભાગ એ ખાલી જગ્યા છે, એટલે કે ઓપ્શનવાળું છે। ABCDમાંથી સાચો ક્રમ લખવાનો છે। પહેલામાં A, બીજામાં B, ત્રીજામાં D, ચોથામાં C, પાંચમામાં A, છઠ્ઠામાં B, સાતમામાં B, આઠમામાં A, નવમામાં C આવશે, દસમામાં A, અગિયારમામાં B, બારમામાં A, તેરમામાં D આવશે। ખાલી જગ્યા 2/1, 15મી ખાલી જગ્યામાં 32.74 સેમી, 16મી ખાલી જગ્યામાં 4/3 અને 17માં 4/1। વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે। 18મું અને 19મું બંને ખોટા છે। 20માની અંદર r² + s² = 1 સ્ક્વેર એટલે 1 સ્ક્વેર। 21માની અંદર 3πr²। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે। ગણિત એક એવો વિષય છે, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે અને આટલું બધું છે એ અમે તમને શીખવાડી પણ નહીં શકીએ આ એક વિડીયોની અંદર, કારણ કે આ ફક્ત અને ફક્ત અમે સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ। માટે ના સમજાય તો જ સોલ્યુશન તરીકે અમારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। જોડકા જોડો, તેમાં પહેલામાં B, આમાં પણ B આવશે, આની અંદર પહેલાની સામે C અને આ બીજાની સામે A, 25માની અંદર પહેલામાં A, બીજામાં B। વિભાગ B, ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો। 26મું, જો શંકુની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 12 મીટર હોય તો શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો। હવે આ માટે તમને શંકુનું પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર આવડવું જોઈએ, તો આ એનું સૂત્ર છે। આ પ્રમાણે જવાબ મૂકતા આપણને 509.14 ચોરસ મીટર જવાબ મળે। 27મું, શંકુ આકારનો તંબુ 7 મીટર ઊંચો છે, તેની પાયાની ત્રિજ્યા 24 મીટર છે, તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો। તેની ત્રાસી ઊંચાઈ શોધવાનું સૂત્ર આ પ્રમાણે છે, જવાબ મળે છે આપણને 25 મીટર। 28મું, શંકુના પાયાનો વ્યાસ 14 સેમી, ત્રાસી ઊંચાઈ 25 સેમી, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। હવે આ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ, તો πr/l, કિંમત મૂકતા 550 સેમી સ્ક્વેર જવાબ આવે છે। 29મું છે, જો ગોલક અને અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ સમાન હોય તથા ગોલકની ત્રિજ્યા r અને અર્ધગોલકની ત્રિજ્યા r હોય તો r/r શોધો। આ પ્રમાણે ગણતરી કરતા 1/√2। 30મું, સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.7 સેમી છે, વાટકાની અંદરની ત્રિજ્યા 14 સેમી છે, તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। હવે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે 2πr²।
તો તેની કિંમત આપણે મૂકતા 1358.28 સેમીનો સ્ક્વેર જવાબ મળે છે. 31મું 25 સેમી વ્યાસ ધરાવતા ગોલકમાંથી બે સમાન અર્ધગોલક બનાવવામાં આવે તો અર્ધગોલકના કુલ પૃષ્ઠફળ શોધો. તો પૃષ્ઠફળનું સૂત્ર 3πr², તેની કિંમત મૂકતા 2946.42 સેમીનો સ્ક્વેર જવાબ મળશે. 32મું છે અર્ધગોલક ઘુમ્મટના પાયાનો પરિઘ 352 સેમી, ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીની ક્ષેત્રફળનું સૂત્ર, કારણ કે ઘુમ્મટ છે માટે અર્ધગોલક આવે તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr² છે. કિંમત મૂકતા 19,712 જવાબ આવશે. 33માની અંદર 3.5 સેમી જવાબ મળે છે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. 35ની અંદર 9 સેમી જવાબ મળે છે. 36ની અંદર 493.005, 37ની અંદર 2943.66 સેમીનો ઘનફળ હોય તો ઉપર ઘન આવે. 38નો જવાબ આવશે. પાણીનું કદ શોધવાનું છે 1437.33 સેમી. 39મું 3.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? તો અર્ધગોળાનું ઘનફળ શોધવું પડે, કારણ કે ગ્લાસ હોય એની અંદર જે વસ્તુ સમાવવાનું છે આની અંદર ભરવાનું હોય તો ઘનફળ આવે. જવાબ આટલો આવશે 0.01123. વિભાગ સી ગણતરી કરી જવાબ આપો. 40મો ને જવાબ આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. 41મું તેમાં જવાબ આવશે ઊંચાઈ 59.36. 42ની અંદર જવાબ આ પ્રમાણે ગણતરી કરતા 49.28. 43ની અંદર ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર 9:25 આવે છે. તેની ગણતરી આ પ્રમાણે આપેલી છે. 44ની અંદર 7 રૂપિયા લેખે રંગ કરવાનો ખર્ચ કેટલો થાય? તો રંગ કરવાનો ખર્ચ આ પ્રમાણે ગણતરી કરતા મીટરને સેમીમાં ફેરવતા 34,496 રૂપિયા થાય. 45મો જવાબ 154 સેમીનો વર્ગ. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. શંકુનું પૃષ્ઠફળ શોધવાનું છે 46મા દાખલામાં. તેનું પૃષ્ઠફળ 2200 સેમીનો વર્ગ આવે છે. પૃષ્ઠફળનું સૂત્ર πr/l છે. 47મું પ્લાસ્ટિકની ચાદરનું ક્ષેત્રફળ શોધો. તો પ્લાસ્ટિકની ચાદરનું ક્ષેત્રફળ માટે πr/l આવે. તેનો જવાબ આવશે 173.86 મીટર. 48મું અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.50, ત્રિજ્યા 6, વાટકાનું ઘનફળ શોધવાનું છે. તો આ પ્રમાણે સૂત્ર 2/3 πr/નો ઘન. સૂત્ર મૂકતા 452.57 સેમીનો ઘન આવશે. 49મું વચ્ચેનો સંબંધ જણાવવાનો છે તો 1:2:4 જવાબ મળશે. 50મો દાખલો ગોળાનું ઘનફળ. તો તેનું સૂત્ર છે 4πr². તેની કિંમત મૂકતા 101,437.33. 51માં ગુણોત્તર શોધવાનો છે 9:25 જવાબ આવશે. વિભાગ ડી છે. 52મો દાખલો ગોળાકાર બોલની ત્રિજ્યા શોધો. જવાબ 18 આપશે. નળાકાર પાત્રની ક્ષમતા લીટરમાં શોધવાની છે 71.28 લીટર. સીની અંદર ખર્ચ આપેલો છે 5 રૂપિયા લેખે.
જે માપ આવ્યું અને 5 રૂપિયા લખે ગુણતા 20,365.70 જવાબ આવે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.